أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 158માં ઇરશાદ ફરમાવે છે કે તમારા ભાઈને જ્યારે કોઈ ભૂલ થાય તો ભલાઈથી જવાબ આપો અને તેની બુરાઈને બક્ષીસથી દૂર કરો. ઇમામ અલી અલૈહિસ્સલામ નુરાની કલામમાં આપસમાં લડાઈ ઝઘડા દૂર કરવાનો અનમોલ નુસ્ખો બતાવેલ છે. જો બુરાઈનો જવાબ બુરાઈ અથવા અપશબ્દોથી આપશો તો લડાઈ ઝઘડાનો દરવાજો ખુલી જશે. પછી એકબીજાની ભૂલો અને ખરાબીઓ લોકો સામે જાહેર થશે. અને જો બુરાઈ કરનાર સાથે નરમ અને મોહબ્બતથી વર્તાવ કરશો તો બુરાઈ કરનાર પણ પોતાનો ખરાબ સ્વભાવ બદલવા મજબૂર થઈ જશે અને તેને પોતાની ભૂલ ઉપર પછતાવો થશે. આ વાત કુરઆને મજીદની તે આયત વજાહત કરે છે કે જેમાં ખુદા ફરમાવે છે કે બુરાઈને નેકીથી દૂર કરો. તમે જોશો કે જેનાથી તમારી દુશ્મની હતી તે તમારો નજદીકનો દોસ્ત બની જશે. ત્યાર પછીની આયતમાં બયાન થાય છે કે આ રીતે કરવું બધાનું કામ નથી. આવી આદત ફક્ત સબ્ર કરનારને મળે છે અને તેઓને મળે છે જેઓ નસીબવાળા હોય છે. કુરઆને મજીદના પછી પૈગંબર અને ઇમામોની જિંદગીમાં જોઈએ તો આવી સીરત અને અખલાક મળશે. મક્કા ફતેહ કર્યા પછી ઘણા મુસલમાન રાહ જોઈને બેઠા હતા કે હવે તો મોકો મળ્યો છે, અમે તમામ કાફિરોથી બદલો લેશું અને બધાય કાફિરોથી મક્કાને પાક કરી લેશું. અમુક તો કહેવા લાગ્યા હતા કે આજે તો બદલો લેવાનો દિવસ છે, પરંતુ રહેમતે ઇલાહીના મઝહર ખાતિમુલ અંબિયા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે એલાન ફરમાવ્યું કે જાઓ, તમે આઝાદ છો અને આજનો દિવસ તો માફ કરવાનો દિવસ છે. નબી અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આ વ્યવહારથી જેઓ દુશ્મન હતા તેઓ પાક્કા ચાહવાવાળા બની ગયા અને ટોળે ટોળા ખુદાના દીનમાં દાખલ થવા લાગ્યા. ઇમામ અલી અલૈહિસ્સલામની સીરતમાં પણ આવું જ દેખાય છે કે જંગે જમલમાં જ્યારે જીતી ગયા તો ન તો તેનો બદલો લીધો અને ન તો તેમનો માલ લીધો, બલકે જ્યાં જંગને ભડકાવનાર અસલ નબી સલ્લલ્લાહુની પત્ની હતા તેમને પણ એહતરામની સાથે મદીને મુનવ્વરા પાછા મોકલાવ્યા. આવા અખલાક ઔલાદે નબી જે માસૂમ ઇમામો અલૈહિમુસ્સલામ છે તેઓમાં પણ મળે છે. જો નબી અને ઔલાદે નબી સલ્લલ્લાહુમાં આવા અખલાક હોય તો શું તેમના ચાહવાવાળાઓ અને માનવાવાળાઓમાં ન હોવા જોઈએ? આથી કામયાબી આ હસ્તીઓની કહેવા મુજબ ચાલવામાં જ છે, બાકી તો ફક્ત વહેમ અને ગુમાન છે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.